હાલો મિત્રો, અમારા વિશ્વ વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે રહી છીએ આપણે રામદેવ પીર બાપાની મઢીએ, જ્યાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરેલું છે. તો આજે ભાઈ રસપુરીની પ્રસાદી છે, તો આપણે જઈએ છીએ ભાગવત સાંભળવા, જઈએ છીએ રામદેવ પીર બાપાની મઢીએ. સ્વરૂપોના ભેદ છે. માધવ, મધુસૂદન, નારાયણ, વિષ્ણુ, દ્વારકાધીશ, આ બધાના સ્વરૂપ અલગ અલગ છે. ગદા છે ને, ગદા એ વાણીનું પ્રતીક છે. વાણી કેવી હોવી જોઈએ? નિર્મળ અને કોમળ વાણી હોવી જોઈએ. કર્કશ વાણી ન હોવી જોઈએ, કોમળ વાણી હોવી જોઈએ. કર્કશ વાણી કોઈને ગમે નહીં. કાગડો બોલતો હોય તો આપણને સાંભળવું ગમે નહીં, પણ મોર બોલતો હોય તો સાંભળવું ગમે. શંખ છે, શંખ એ જ્ઞાનનું પ્રતીક છે. ભગવાનના હાથમાં કમળ છે, તો એ કોમળતાનું પ્રતીક છે, રુજુતાનું. કમળ છે ને બહુ કોમળ હોય, એ પાંખડીને પકડો ને તો ખરી જાય. અમુક માણસો બહુ કોમળ હોય. ચક્ર છે તે ગતિશીલતાનું પ્રતીક છે. સતત ને સતત ગતિ કર્યા કરે, સતત ને સતત ગતિ કર્યા કરે. વસુદેવજી ભગવાનની સ્તુતિ કરે છે. હે જીતોસી ભવાન સાક્ષાત પુરુષઃ પ્રકૃતેઃ પરઃ કેવલાનો ભવાનંદ સ્વરૂપ સર્વબુદ્ધિદય. વસુદેવજી કહે છે કે હું જાણી ગયો છું કે તું સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. દેવકીજી કહે છે રૂપમ યત તત પ્રાદુર્વ્યક્ત માધ્યમ બ્રહ્મ જ્યોતિ નિર્ગુણૈ નિર્વિકારમ સતા માત્રમ નિર્વિશેષમ નિરીહમ સતત સાક્ષાત વિષ્ણુરધ્યાત્મદીપ. ભગવાન કહે છે કે માં, જ્યારે સ્વયંભૂ મન્વંતરમાં તમારો પહેલો જન્મ થયો ત્યારે તમારું નામ વૃષ્ણિ હતું, અને આ વસુદેવજી સુતપા નામના પ્રજાપતિ હતા. તમે મારી તપસ્યા કરી, મને પ્રસન્ન કરી અને મારા જેવા પુત્રની પ્રાપ્તિ થાય એવું વરદાન માંગ્યું. મારા જેવા પુત્રની પ્રાપ્તિ થાય એવું વરદાન માંગ્યું. ત્યારે મેં તમારા ગર્ભથી જન્મ લીધો હતો. મારું નામ હતું વૃષ્ણિ ગર્ભ. અને બીજા જન્મમાં તમે અદિતિ થયા અને વસુદેવજી કશ્યપ થયા. ત્યારે મેં તમારા દ્વારા જન્મ લીધો અને ઉપેન્દ્ર એટલે વામન સ્વરૂપે હું પ્રગટ થયો. અને તમારા ત્રીજા જન્મમાં હું તમારા ગર્ભથી પ્રગટ થયો છું. મારું વચન હંમેશા સત્ય થાય છે. આ બાજુ યશોદાના ગર્ભથી સ્વયં યોગમાયા જન્મી. યોગમાયાએ બંધનની બધાની ચેતના જે હતી એને હરી લીધી. બધા મૂર્છિત થઈ ગયા. પછી વસુદેવજી ભગવાન શ્રી કૃષ્ણને મથુરા લઈ જાય છે. મથુરા એટલે કોણ? આપણું શરીર. આ શરીર જ મથુરા છે. મધુહુ શત્રુષાન વિષયાન રાતિ દદાતી શરતી ઇતિ મથુરા. જેને બધા વિષયો મધ જેવા મીઠા લાગે, ગમવા લાગે, તેને મથુરા કહેવાય. સંસાર છે ને, સંસાર આ જગત છે, જગત આખું સંસાર એ કારાગાર છે. અને તેમાં જ બ્રહ્મ એટલે ભગવાન આવે છે. કંસ છે એ અહંકાર છે. કંસ જે છે એ અહંકારનું પ્રતીક છે. બ્રહ્મ જ્યારે બુદ્ધિમાં આવે, ભગવાન જ્યારે આપણી બુદ્ધિમાં આવે, ત્યારે પગની હાથની બધી જ બેડીઓ તૂટી જાય, છૂટી જાય. એમ વસુદેવજીએ ટોપલામાં ભગવાન કૃષ્ણને સુવરાવ્યા અને માથા ઉપર બ્રહ્મને લીધો એટલે બધી જ બેડીઓ તૂટી ગઈ. હાથની પગની બધી બેડીઓ તૂટી ગઈ. હાથની બેડીઓ છે એ મોહ છે. બ્રહ્મ માથા ઉપર આવે એટલે મોહ છૂટી જાય. કારાગારના દરવાજા એટલે અવિવેક,
અવિવેકનો દરવાજો તૂટી જાય, આપણામાં વિવેક આવી જાય, આપણો અવિવેક વયો જાય. તાળા તૂટ્યા એટલે રાગ વૈરાગ્ય, રાગ વયો જાય અને આપણામાં વૈરાગ્ય આવી જાય, તાળા તૂટી જાય. ટોપલામાં બ્રહ્મને લઈ પોતાના માથા ઉપર મૂક્યા એટલે હાથકડી બેડીઓ છૂટી ગઈ, તાળા તૂટ્યા, દરવાજા ખુલ્યા અને પછી તે મથુરા જાય છે. હેજીના પિતાએ એવું પાડો એને પર પારો રે દેવકીજી તારો દીકરો રે જી દેવકીજી તારો દીકરો રે જી. જય દ્વારકાધીશ. મોટી મોટી વેલીઓએ લીધો તો જકારો રે, મોટી મોટી વેલીઓએ લીધો તો જકારો રે, તેદી ઓલી ઝૂંપડીએ એથી તું દિવસ પધારો રે દેવકીજી તારો દીકરો રે જી. હેજી એના પિતાએ એવું પાડ્યો એને પર મારો રે દેવકીજી તારો દીકરો રે જી. મોટી મોટી જે બેડીઓ હતી ને એને જાકારો દીધો, મને નહીં હાચવી હતી. અને જેથી નાની એવી ઝૂંપડી હતી ને એમાંથી આવકારો મળ્યો કે વૈયાવો બાપ વૈયાવો. ભૂમિનો દાતારો જેને પાણીનો મકાનો રે, ભૂમિનો દાતારો પાણીનો મકાનો રે, એવી ઓલા આહી રે તો દીવાના પધારો રે દેવકીજી તારો દીકરો રે જી. હેજી એના પિતાએ એવું પાડ્યો એને પર મારો રે દેવકીજી તારો દીકરો દીકરો રે. સાહેબ જેથી એક ઝૂંપડીની અંદરથી એક આહીરે કીધું તું કે અહીંયા આવવા જો, અહીંયા આવવા જો, અહીંયા આવવા જો. ઝૂંપડીએ આવકારો દીધો, નંદ બાબા આહીરે આવકારો દીધો. અખિલ ઈશ્વરનો માલિક યદુકુળ ભૂષણ ભગવાન કૃષ્ણચંદ્રમણી ટોપલામાં લઈને વસુદેવજી જાય છે. રસ્તામાં યમુનાજી આવ્યા, ગાંડા તૂર બન્યા છે યમુનાજી. યમુનાજીની અંદર જેવા વસુદેવજીએ પ્રવેશ કર્યો, યમુનાજીએ માર્ગ આપી દીધો, રસ્તો આપી દીધો. અને ગોકુળમાં જઈ અને નંદ બાબાને ઘેર જન્મેલી પુત્રી યોગમાયાને ટોપલામાં પાછા લેવા, ત્યાં ભગવાનને મૂકી દીધા. જે નંદ બાબાને ઘેરે યોગમાયાએ જન્મ લીધો હતો, યોગમાયાને ટોપલામાં સુવરાવી પોતાના મસ્તક ઉપર લઈ અને પાછા વસુદેવજી આવ્યા. જેવો બ્રહ્મ
મસ્તક ઉપરથી નીચે ઉતર્યો અને જેવી માયા મસ્તક ઉપર આવી એટલે પાછી બેડીઓ બંધાઈ ગઈ. એમ આપણા શરીરમાં માયા આવે એટલે પાછી બેડીઓ બંધાઈ જાય. વિવેક વયો જાય, અવિવેક આવી જાય, કારાગાર પાછા બંધ થઈ ગયા. કારણ કે માયા આવી માથે. જેવી માયા માથે મૂકીને લાવ્યા, બેડીઓ પાછી બંધાઈ ગઈ, હાથકડી બંધાઈ ગઈ, દરવાજા દેવાઈ ગયા, તાળા બંધ થઈ ગયા. જ્યારે બુદ્ધિમાં માયા આવે ને ત્યારે આ જીવનનું બંધન થઈ જાય છે. વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલ રોણિયામાં આવેલા કોણે કોણે દીઠેલા 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 અમુ બાપુએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલ અમુ બાપુએ દીઠેલા
આજનું જમણવાર અહીંયા પૂરું થાય છે અને હવે પાછા મળશું કાલના બ્લોગમાં. તો અત્યારે અમારું જમણવાર પૂરું થાય છે. વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરજો.